સુરતની લાઈફ કેટલી વ્યસ્ત. ગામડે હતા ને ત્યારે દિવસમાં 50 જણા હારે ફોટા પડાવતો હું અને કરતો. અને અત્યારે મમ્મી કંઈક બહાર ગયા હોય ને એટલે આમ સામે ગાડી બનાવે તો આમ માથું હલાવે, આમ હલાવી અડધા નામ વિચારતા આ તો આ ચિંતનભાઈ ત્યાં ગાડી નીકળી જાય એટલી વ્યસ્ત લાઈફ. તો એક બે ભાઈ તો આમ વળીને પાછા મળવા આવે. તો આટલો ફરક છે મમ્મી. જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવ્યું આજે? ભીંડા શાક, ભાખરી અને રોટલી. ભાખરી ઓકે. અને રોટલા હશે તો સાથે. રોટલા બનાવવાનું બાકી છે. અચ્છા. પપ્પા ક્યાં છે? ઈ ગયા લીંબુ દેવા ગયા, ઝાડ છે લીંબુ. હેતાંશ ગયો ને હારે તો ના ફોન નથી ઉચકતા, કર્યો તો હમણાં. આવતા જ હશે ઈ. ચાલો હેતાંશ આવે ને એટલે આપણે એને અલગ અલગ ઘણા સવાલો ભેગા થયા છે, એ બધા પૂછવાના છે કેમ કે જાજા દિવસ પછી હેતાંશ બ્લોગમાં આવવાનો છે. હેતાંશ કોણ આવ્યું છે આપણી ઘરે? શું લાવ્યો ઈ તું? જો આ વખત બતાય જોવો તમે એક વાર આનું હું બને ખબર છે? મેં લઈ દીધું તીને તે આ રમિત લીધું ત્યાંથી પાછું લીધું. તે તું રમકડા લેવડાવવાનું તાર શરૂ થઈ ગયું? હે વેન કર્યું તું? ડબ્બો આપો તો ડબ્બો આપો કીધું ને હું પાણી ભરીને આપજો. બીજું કેમ આવું બધું લીધું? કાચનો લેવાય. આ કાચનો ગ્લાસ લે. કાચમાં સારું ઈ ફૂટી જાય ભાઈ. પ્લાસ્ટિકનો ડબ્બો લે. ઓલે આમાં ફાઈકી છે ઓલે શું કહેવાય? એમને કેનેડાની કોફી છે ત્યાં પીધીને બહુ મસ્ત હતી, પરાણે હતી. હવે આપણે મોટો મોટી ડબ્બો બનાવવાની. નતો. કોફી છે મૂકીશ. કોફી કે ફાકી? કોફી. એ હેતાંશ હાલ ને પછી કરશું, પેલા જમવા બેસવું છે, ભૂખ લાગી છે મને. આ ક્યાં મૂકો તાર પૈસા? પૈસા મૂકો ને આમાં હું નીકળશે? એમ નહીં, તે ખાવા લીધું કે રમકડું નીકળે ગિફ્ટ એટલે લીધું? તો રમકડું નીકળે લીધું. અત્યારે હું નીકળે. આ તે રમી લે ને પછી બોલે ખાવાનું આવી નાખી દે આપણે. કે લેવા જાય વેલા. લે આવી કાચની બસ ફૂટે નહીં જોજે. બધી ક્યાંક નીકળશે. શું છે? નીકળવું જ કરી. એટલે આ પેન્સિલનું પાછળનું નાખવામાં આવે ને. હા એ તને આવડશે? સારું મૂવી આવ્યું ને એનું ઘણા બધા દિવસો થઈ ગયા, પણ આમ અમે ફેમિલી મૂવી જો ઓછા જ આવી. આજે જવાનો પ્લાન હતો પણ આજે અહીંયા પ્લાન બની ગયો. એનો પ્લાન છે કાકી? મરચાં જો હે આપણે બધાને ખબર પડી જાય છે. મેથીના પટ્ટીના બધા ભજીયા અલગ પકોડા. એનો પ્રોગ્રામ છે એટલે અમારો પરિવાર ગ્રુપ આખું તમે આવવાનું લોકો છે. જો ફ્રી હોય તો પટ્ટી મરચાની પટ્ટી કાઢવા આવી જાય છે. એવા તીખા લાગે ને ખબર પડશે. કેમ બહુ તીખા છે? આ તો શેડિયા મરચા છે, તો આ તીખા જ હોય ને. તો ટ્રાય કરી. મરચાંનો સ્વભાવ જ હોય તીખા જ હોય. જનક થોડુંક ચાખે ને તો જનક સેજ શરદી વહી જાય. ઈ સ્પીડમાં નીકળી જાય. પડી જાય. સ્પીડમાં બધું ગાય. રૂમાલ ન લેવો પડે કા ફટાફટ જેવી આવે. તો ભાભી ઓલું પિક્ચર આવ્યું ઘણું થયું સિંઘમ 2 નહીં 3 3 Again. સિંઘમ again છે. એવું છે. હા, અને આ ઓલું કેવું? હાઉસફુલ. ભૂલભુલૈયા ભૂલભુલૈયા 3. three. ભૂલભુલૈયા 3. ઈ આવી ગયો. એ આપણે યુવા ધન જાવ. એમ નહીં, હવારમાં એમ કીધું ને, મેં કીધું જયદીપ, મેં કીધું એકાંશનું છે ને આજે તો ઓલું છે વેકેશન, તો મેં કીધું આપણે છે ને આજ તો મેં કાકાને ઘર જમવાનું છે, આપણે કાલ હાંજનું મૂવી મેં કીધું જોવા જવું છે એમ. ત્યાં તો બાથરૂમમાંથી પપ્પા બોલ્યા, આમ દરવાજો અધૂરો કર્યો, મારે આવું સોરી કે તો ભૂલભુલૈયા કેન્સલ. બોલે નહીં સિંગમ વીકે સિંગમ એટલે મારે તો દરવાજાને તડ કરીને મને કે મારે આવવાનું છે. તો કાલનું ઈ ગોઠવી દેવી હો. કાલે કાકાને બનાવજો. ઈ પાસે એમ કે કેટલું ફરીને આવ્યા તો ઠાકી ગયા, હવે નહીં. જો એક પિક્ચર મારા નામનું બરાબર, એક પિક્ચર તમારા નામનું. બોલ, મારો બોલ, પગાર યાર. આવે ને એટલે મારા નામનું એક પિક્ચર બરાબર. બે આમાં- જે ગમે ઈ તમે કયો ઈ બરાબર. અસલી હું થાય ને ઈ કહું. નહીં, પિક્ચર જોવા ન લઈ જાઓ. પગારનું છે ને પાર્ટી આપ્યું હોય તો પિક્ચર જોવાની પાર્ટી ન એવું મને જ જોતું ના રે. જે જોતું હોય બરાબર. જો એક મારા નામનું. કાલ આવવાનું? ઓલી ટીજીબી વાળા નામ કર્યું, નવી હોટલ કરી હો. કેદું નહીં કરી આજે ઓલા પગાર આવ્યો. કે યાર તમને અડાઈ ગયું, તીખું લાગે છે. અચ્છા હું શું કહેતો હતા,
આમાં છે ને પપ્પાને ને કાકાને પિક્ચર જોવા આવવા ડઢો બહુ પણ પિક્ચર હવે સારા આવે ને ફેમિલી જોવા એવા હવે આ લઈને જાવ ને સિંગમ એટલે આવીને ક્યાંક નકરું ફાઇટિંગ ઈ બીજું બધા કાંઈ કેવા વાત picture નહીં. ગમે ખબર? હમ સાથ Love સાથ story. હા એવા કોઈ લોકોને લવ સ્ટોરી વાળા ગમે. એટલે લવ સ્ટોરી સાઉથમાં આવે તો એમાં પાછું ફાઇટિંગ તો હોય ને હોય જ તે તો ઈ અને fighting વગરનું આવે, ઈ ભૂતનું આવે. ભૂતનું આવે તો એમ નથી મેળ પડતો તો હારે લઈ જવાના અને પાછું આવીને અમારે જ સાંભળવાનું કે આવું હોય કે ડાયરેક્ટ લેવા તમે picture જોવો છો એમ કે. ટોકીઝમાં ખીજાડ કયું હતું શ્રી 2 આવા picture જોવા. પણ આને જ કાંઈક તો કર્યું હતું તો ખીજાય જ ને. લે તો પણ બધા જાવું તું ને એને પ્લાન તો પ્લાન એને કીધું ચિંતનભાઈ જઈએ હતા. જઈએ હતા તો હું કે ખબર બહુ હારું અને નોકરોસ કાંઈ કે ઓલા કિરણ ભાભી ભૂતનું હતું. પણ અને એમાંય એથી હારું એક મૂવી નહોતું તો અને એમાંય પાછા હારે સપનાને લઈ ગયા એટલે વધુ ખીજાય. વધારે એટલે ખીજાણા સપનાને હારે લઈ ગયા કે ને એટલે ખીજાય. પણ અમે જાતા જ તા તે ઈ કે અમારે હારે આવો હારે થયા અને ઈ સમય બીજું હારું એક મૂવી નહોતું જાજુ એટલે કીધું કે સપનાને હું કામ આવું picture હતું તને ખબર હતી તો હું કામ તો સપનાને લઈને આવ્યો છું. એમ થયું કાંઈ નહીં ભજીયાનો પણ પ્રોગ્રામ શરૂ થઈ ગયો ચાલે કે એમ દાંત કાઢ્યા. અને હું જનક છેલ્લે હતા ને લિફ્ટમાં હા ખીજાતા તે લિફ્ટમાં પછી બીજી લિફ્ટમાં વહી ગયા એક લિફ્ટ જવા દીધી કે તમે જાઓ એમાં અમે બહાર નીકળી ગયા આવું છે હાલો તે હવે પાર્ટી કરીએ બાકી બધા ક્યારે આવે છે ગ્રુપમાં બધા ખીજાવાના છે જેમ તમને જેમ ભૂખ લાગે ને એમ આવતા જાય. બધા ખીજાવાના છે એકલા એકલા ફરી આવ્યા ને એટલે કોણ અમને કાંઈ ન કીધું બધાએ પહેલા પૂછી લીધું હતું. તો વાંધો નહીં હા? બધાને ખબર જ હતી અને ત્યાં ક્યાં મફતની ટૂર હતી. અમને કાંઈ કોઈ લઈ નહોતું જાતું. જે ના હોય એને ભલે ના મળે કાંઈ પણ ના મળે. હમણાં એમ હતું કે ભાઈ કાકાના ઘરનો ખર્ચો છે ને એને નો લઈ ગયા તો કાંઈ તો પણ ખીજાવાની બીક લાગે. ગાઈસ ફાઇનલી સાંજ પડી ગઈ છે ઓહો હો હો મોંઘા મહેમાનો કેમ છે હેપી ન્યુ યર આ એકલી જઈ આવી બહાર ફરી આવી ગામડે તો અય ન્યા ઓલું બટર મિલ્ક મળ્યું તું છાસ મળી ગઈ હતી હું મેન વસ્તુ શું જાણવાની એ તો કયો હું ટ્રાવેલિંગ કેવું હતું અને રસ્તા કેવા હતા? રસ્તા કેવા ખબર આમ રસ્તા જતા ને ઉપર ચડી એ તો ચિંતનભાઈ જોયું તો હોય ને આપણે કેરલા ગયા હતા તે સિક્કિમ ગયા હતા અમે હું તો જઈને આવ્યો કેરલા સિક્કિમ ગયા હતા? હું સિક્કિમ દાર્જિલિંગ જઈને આવ્યો હા એકલા ગયા હતા મેરેજ તો પહેલા જર્નીને પૂછી ચિંતનભાઈ જોયેલું છે તો જર્ની પૂછો માં તો અમે નહોતું જોયું એટલે અમે જર્ની પૂછી લીધી જર્ની તો જવા જેવું છે કે નહીં જવા જેવો બાકી એ તાસ તો ના પડે છે કે ન જવાય એ રાજકારણ આમાં પડી હોય પછી ક્યાંથી જવા જોઈએ કેમ આમ પડ્યું એટલે કોની પડી હોય આમાં કોની પડી હોય અચ્છા એની મમ્મી માર્યો તેમ ના નો મારે રોજ મેરો એમ તો કે રોજ જો એને કાકા આને બેમાંથી એકને તો પડે હે રેડિયો આપણા હમણાં રેડિયો બંધ થયો છે ખાલી ખીજાણા હોય માર્યું ન હોય ઈ બ્લોગ ઉતારવા જો તો હુકમ અંદર પ્રૂફ બતાવે હે મીરા કભી આમ નતા આમ નતા ડાયરેક્ટ છે ને આપણે વિડિયો ઉતાર્યો તો મજા જ આવી જાય બોરિંગ થઈ જાય કાઈ નહીં હાલો ઉપર છે ને બધા મળી જાવ ઉપર છે આવો ચિંતનભાઈ હા આવું આવ્યા જો આમ જામો છે અહીંયા એ ઓસ્ટ્રેલિયા થી મહેમાનો એવા છે એટલે ખાવા આવ્યા છે સ્પેશિયલ પ્લેન ના બે. આ છે આફ્રિકા કે ઓસ્ટ્રેલિયા વાળા વોલીબોલ રમતા. એને ભજીયા નહીં ભાવતા હોય એને બધુંય ભાવે. ઈ મહેમાનને બધુંય ભાવે. ઈંડા જેવી એવું નહીં ખાતા હોય ક્યાં હું બોલી લાઈવ આપણે મળ્યા જ નથી અચ્છા પહેલી વાર જ મળ્યા સપના કોણ છે તમે ઘરના સવો પાછા આ એમ થાય ચિંતનના કાકાના ઘરે આવ્યા છે પણ અમને
ભજીયા પ્રોગ્રામ હતો પણ અમને કીધું નતું ભજીયા ખાવાનું. કેમ એવું કીધું? કીધું તો આવે તો શું કરે એને લાડવા ખાવા જાવ ભજીયા નથી ખાવા પ્રોગ્રામની અહીંયા લગન હોય તો જાવું પડે ને કે પ્રોગ્રામ અને હોય જો ને મમ્મી આખી દર વખતે જીન્સ માં ને એમાં જ જોવે જો આ લગનમાં જવાય કે પ્રોગ્રામમાં જવાય? જો આ કમેન્ટમાં લખો. લગ્નમાં જવાય પ્રોગ્રામમાં જવાય એમ. આ સાડી પહેરીને આવે કેવા હારા લાગે હું એને કહું છું તમે જીન્સ કરતા બંધ થઈ જાવ રોજ સાડી ના હું પહેરીને જીન્સ પહેરું તો બધા એમ કે નાના લાગો છો ને જીન્સ જ પહેરે. સાડીમાં કેવા નાની બોલાવે એવું તમને. લાગે કે નહીં મમ્મી પાસે આવે કાલ લગ્ન કરીને આવ્યા હોય એવા લાગે કે નહીં? તમને હું ગમે એકચ્યુઅલી તમને સાડી ગમે ડ્રેસ ગમે કે જીન્સ ગમે મન જયદીપભાઈ તમને શું ગમે? જયદીપભાઈ તમને શું ગમે? કોણ? જયદીપભાઈ તમને શું ગમે? જીન્સ ગમે કે સાડી? જો સાડી જ ગમે ને. ભાભી તમારે સાડી જ પહેરવી પડશે. હા તો હું તો પહેરું મને તો. ચાલો હાલો કાથી પીનલ ભાભી એમને કાથી પીનલ ભાભી પ્રણ લે છે કે હવે મને સાડી પહેરવાનો ઓર્ડર આવ્યો છે એટલે કાલથી સાડી નો મળે તો માધવ ટેક્સટાઇલ હા મેં એવું કરી આવડે વિખે છે. માધવ ટેક્સટાઇલ માં સાડીનો ભંડાર લઈ ગયો છે અહીંયા લાગ્યો અહીંયા થોડીક વધી ગયો છે હા તો જઈ આવો તો છે નો ભંડાર સાડી જ છે સાચું હા મસ્ત છે તો નથી બતાવી. માધવ ટેક્સટાઇલ ની હોય તો જ બતાવીશ. હવે રંજન માસી ને છે ખબર નહીં માધવ ટેક્સટાઇલ ની છે કે ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા પણ હેતા સૂઈ ગયો છે. જો એન મમ્મી એને તેડે ને તે આવો લાગે. જો હેતા સૂઈ ગયો. વજન હેતન્સની આ ગોળી મોટી થઈ ગઈ. હું એક ઇવેન્ટમાં ગયો તો એ ઇવેન્ટમાં એ વાત થઈ હતી કે જે લોકો વિડીયો જોતા હોય ને એ લોકો પણ પૈસા કમાઈ શકે. એટલે એવું સ્ટાર્ટઅપ નવું એણે શરૂ કર્યું છે એટલે કરવાના છે. હજી લોન્ચ હજી નથી થયું પણ લોકો વિડીયો જોવે છે તો વિડીયો જોઈને પણ પૈસા મળશે. કેમ કે આ લોકોને હવે ટાઈમ જોતો છે કે તમે અમારે પ્લેટફોર્મ પર આવીને વિડીયો જોવો તો એવી રીતનું છે. તો બસ એની ઇવેન્ટ હતી એમાં ગયેલો ત્યાંનો વ્લોગ જોઈને તો બાજુમાં ફૂલ ડિટેલ સાથે વ્લોગ છે સજેસ્ટ કરું છું જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.